નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પદ્ય 8 મોહ મુદ્ગરઃ અર્થાત મોહને ફોડી નાખનાર હથોડી જે પદ્ય આજે આપણે ભણીશું. પ્રસ્તાવનાની સમજૂતી જોઈએ. સ્તુતિ એટલે ગુણોનું વર્ણન. ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્તોત્ર. સ્યુયતે અનૈન તત સ્તોત્રમ. કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યનો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે એને સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સ્તોત્ર કાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે. એની પાછળનું કારણ છે કે સ્તોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમ આનંદ બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે. એ પછી આ સ્તોત્ર કાવ્યનો ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યાનંદ અને પરમ આનંદ બંનેનો એકી સાથે અનુભવ કરે છે. સંસ્કૃતમાં આવું સ્તોત્ર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. એમાં સૌથી વધારે પ્રસિદ્ધિ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્તોત્ર કાવ્યોની છે. જોકે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્તોત્રો આદિ શંકરાચાર્યે પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ સબળ કારણ આપણી પાસે નથી. આમ છતાં પરંપરાગત રીતે એમને શંકરાચાર્યના રચેલા માની લેવામાં આવે છે. મોહ મુદ્ગર શંકરાચાર્યના રચેલા સ્તોત્રમાંનું એક સ્તોત્ર છે. આમાં કુલ 12 પદ્યો છે, પરંતુ એમાંથી પસંદ કરીને માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકામાં 18 પદ્યો અને દ્વાદશ પંજરિકામાં 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે. એમને મોહ મુદ્ગર તરીકે ઓળખવામાં આવે છે. આ 8 પદ્યોમાં માનવીની અને માનવને પ્રિય એવા સુખાદિના સાધનોની મર્યાદાઓ બનાવી છે અર્થાત બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે. પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. સરસ મજાના એવા શ્લોકો કે મોહને ફોડી નાખનાર હથોડી, જે આપણે શ્લોકોની સમજૂતી પ્રાપ્ત કરીએ. મૂઢ જ હિ ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ ય લભસે નિજ કર્મ ઉત્પાતમ વિતમ તેન વિનોદય ચિતમ. હવે મૂઢ એટલે કે મૂર્ખ, જહિ એટલે કે છોડી દે અથવા તો ત્યજી દે, ધનાગમ તૃષ્ણામ કે જે ધન પ્રાપ્તિની લાલસાને, સદબુદ્ધિમ કુરુ સન્મતિ રાખ, મનસી એટલે મનમાં, વિતૃષ્ણામ એટલે કે તૃષ્ણાના અભાવને, પાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું, યત વિતમ જે ધન, લભસે એટલે તું મેળવી છે, તેન એટલે તેના વડે, ચિતમ એટલે ચિત્તને, વિનોદય એટલે પ્રસન્ન રાખ અથવા તો ખુશ રાખ. ભાષાંતર જોઈએ. હે મૂર્ખ, ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે, સન્મતિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે એના વડે તું મનને પ્રસન્ન રાખ. હવે અહીંયા એવા લોકોની વાત કરવામાં આવી છે કે જે સતત ધન પ્રાપ્તિમાં જ પડ્યો છે. મતલબ દુનિયામાં શું છે એની સહેજ પણ એને પરવા નથી. બસ ફક્ત એને ધન પ્રાપ્તિ કઈ રીતે કરવી એમાં જ જે લાગેલો છે. તો એમાં કહે છે ઋષિ કે ધન પ્રાપ્તિની લાલસા છોડીને અને ધીરજ ધારણ કર. તારા મનમાં એવા તૃષ્ણાનો અભાવ રાખ અને પોતાના કર્મથી તું જે ધન પ્રાપ્ત કરે છે એમાં જ તું સંતોષી રાખ. ત્યાર પછીનો શ્લોક જોઈએ. યાવદ વિતોત્પાર્જન સક્ત તાવન જ પરિવારો રક્ત પશ્વાત જીવતી જર્જર દેહે વાર્તા કો અપી ન પૃચ્છતી ગેહે. હવે યાવત તાવત કે જે જ્યાં સુધી ત્યાં સુધી, વિતોપપાર્જન સક્ત કે જે ધન કમાવામાં લાગેલો, રક્ત એટલે જે કહીએ તો એકદમ મગ્ન થયેલો, અનુરાગ કરવો, જર્જર દેહે જીવતી એટલે જીવતા એવા ક્ષીણ થયેલા, જે ક્ષીણ થઈ ગયેલા શરીરના હોવા છતાં, જીવતી એટલે જે જીવતો હોવા છતાં, ગેહે એટલે ઘરમાં, કો અપી એટલે કોઈ પણ,
વાર્તામ એટલે ખબર અંતર, ન પૃચ્છતી એટલે પૂછતું નથી. ભાષાંતર જોઈએ. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે, એટલે કે પરિવારથી દૂર રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. હવે જ્યાં સુધી જીવવાના દિવસો હોય ત્યાં સુધી માણસ ધન કમાવામાં લાગેલો હોય છે. ક્યાં સુધી? અને જ્યાં સુધી ધન કમાય છે ત્યાં સુધી પોતાના પરિવારથી એ દૂર રહે છે. પણ જ્યારે પછી પોતાનું શરીર જર્જરી એટલે કે સાવ ક્ષીણ નાશ પામી જવાની તૈયારી હોય છે ત્યારે પછી ઘરમાં કદાચ એ હોય છે છતાં કોઈ એને પૂછતું ખબર અંતર પૂછતું નથી. પછીનો શ્લોક જોઈએ. દિનપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ આયુ તદ અપી ન મુચ્છત્યા આશાવાયુ. હવે દિન અપી એટલે કે દિવસ, રજની એટલે રાત, સાયમ એટલે સાંજ, પ્રાતઃ એટલે સવાર, શિશિર વસંતો એટલે કે શિશિર અને વસંત, પુનઃ એટલે ફરીથી, આયાત એટલે તે બંને આવે છે, તદ અપી છતાં પણ, આશા વાયુ એટલે આશારૂપી વાયુ, ન મુચ્ચતી એટલે કે છોડતો નથી. ભાષાંતર જોઈએ. દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ આશારૂપી વાયુ માણસને છોડતો નથી. ખબર છે કે દિવસ પછી રાત થવાની છે, સાંજ પછી સવાર થવાની છે, શિશિર ઋતુ પછી વસંત આવવાની છે. સમય આ પોતાનું રમત રમી રહ્યો છે, પણ આયુષ્ય આપણું જતું રહેવાનું છે. પણ છતાં એટલો મોહ છે ને કે એ મોહ જે છે એ માણસને છોડતો નથી. એના પછીનો જોઈએ શ્લોક. જટિલો મુંડી લુચ્ચિત કેશ કાષાય અંબર બહુકૃત વેશ પશ્યનપી ન ચ પશ્યતિ મૂઢો હૃદયમ નિમિત્તમ બહુકૃત વેશ. જટિલ એટલે જટાવાળો, મુંડી એટલે મુંડાવેલા માથાવાળો, લુચ્ચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, કાષાય અંબર બહુ ધૃત વેશ ભગવા વસ્ત્રોથી અનેક જાતના વેશ પરિધાન કરનાર, ઉદર નિમિત્તમ એટલે પેટને માટે, બહુકૃત વેશમ એટલે જે ઘણા બધા વેશ લેનારો, પશ્યનપી એટલે જોતો હોવા છતાં, ન પશ્યતી એટલે જોતો નથી. ભાષાંતર જોઈએ. જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો, ભગવા વસ્ત્રોવાળો, અનેક વેશ ધારણ કરનારો અને પોતાના પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો, મૂઢ એટલે કે વિવેકહીન બુદ્ધિવાળો માણસ જોતો હોવા છતાં કશું જોતો નથી. એના પછીનો શ્લોક જોઈએ. ભગવદ્ ગીતા કિશ્ચિત દીધા ગંગાજલ લવણિકા પિતા સકૃદ અપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કુરતે ચર્ચા. કિશ્ચિત એટલે કંઈક, થોડુંક, ભગવદ્ ગીતા એટલે ભગવદ્ ગીતાનું, કશ્ચિત દીધા એટલે થોડું અમથું, ગંગાજલ લવણિકા એટલે ગંગાજળનું નાનું એવું ટીપું, પિતા એટલે પીધેલું હોય, સકૃત અપી એટલે એકવાર પણ, મુરારી સમર્ચા એટલે ભગવાન વિષ્ણુની પૂજા, તસ્ય યમ કિમ ચર્ચામ કુરુતે તેની ચર્ચા ચર્ચા શું યમરાજ કરે છે એટલે અર્થાત કરતો નથી. ભાષાંતર જોઈએ. જેણે ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. એના પછીનો કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્મનમ ભાવય કોહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યંતે નરક નિગૂઢા. ત્યક્ત્વા તો કહીએ કે છોડીને, આત્મનમ એટલે પોતાને, ભાવય એટલે જે ભાવના કરે છે, કામ ક્રોધમ મોહમ એટલે કે જે કામ, ક્રોધ અને મોહ, કો અહમ એટલે હું કોણ છું, આત્મજ્ઞાન વિહીના એટલે કે જે આત્મજ્ઞાન વગરના, નરક નિગૂઢા એટલે કે જે નરકમાં ડૂબેલા, પચ્યંતી એટલે રંધાય છે. ભાષાંતર જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ
વગેરે વિકારોને છોડીને તું પોતાની જાતને ઓળખ. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. વ્યક્તિ જો પોતાના આત્મજ્ઞાનને જ નહીં ઓળખે તો એને પામર જીવ તરીકે કે જે કામ, ક્રોધ, લોભ, હવે આ બધા વિકારોને એ છોડીને જો પોતાની જાતને એ ઓળખે તો આ આત્મજ્ઞાન વગરના લોકો જે છે એ નરકમાં જઈને રંધાતા હોય છે. પછીનો શ્લોક જોઈએ. ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ જ શસ્ત્રમ નેયમ સજ્જન સંગે ચિતમ દેયમ દીન જનાય ચ વિતમ. ગીતા નામ સહસ્ત્રમ. હવે ગીતા નામ સહસ્ત્રમ અર્થાત કે જેણે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રમ નામ હવે એને ગાવું જોઈએ. ગેયમ એટલે ગાવું જોઈએ. શ્રીપતિ રૂપમ કે જે લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપને, અજસ્ત્રમ એટલે કે વારંવાર, ધ્યેયમ એટલે ધ્યાન ધરવું જોઈએ, સજ્જન સંગે એટલે સજ્જનોનો સંગ, નેયમ એટલે દોરી જવું અથવા તો લઈ જવું, દીન જનાય એટલે ગરીબ માણસને, દેયમ એટલે આપવું જોઈએ. ભાષાંતર જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ. લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન ધરવું જોઈએ. સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ. તો આ હતો 7મો શ્લોક. એના પછી 8મો શ્લોક જોઈએ. સુખદ ક્રિયતે ધ્યાન ભોગમ પશ્ચાત દંત શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ. ધ્યાન યોગ સુખદ ક્રિયતે. હવે ક્રિયતે એટલે કે જે કરવામાં આવે છે, સુખદ એટલે સુખપૂર્વક, ધાન્ય ભોગ એટલે ધાન્યનો ભોગ, ઉપભોગ, હંત એટલે અરીરે, યદપિ તદપિ છતાં, જોકે છતાં પણ, લોકે એટલે દુનિયામાં, પાપાચરણમ એટલે પાપનું આચરણ, ન મુચ્યતિ એટલે કે છોડતો નથી. ભાષાંતર જોઈએ. ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરેરે શરીરમાં રોગ થાય છે, જોકે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું માણસ જે છે એ છોડતો નથી. એટલે મોહ જે છે એ વ્યક્તિ ગમે એટલો પ્રયત્ન કરે પણ લાલચ જ એવી વસ્તુ છે કે એક પ્રાપ્ત કરીએ તો બીજી પ્રાપ્ત કરવાનું મન થતું હોય છે. એટલે મોહને ફોડી નાખનાર હથોડી જે આપણે અહીંયા પાઠ પદ્ય જે છે એ પૂર્ણ કરીએ છીએ. ભાષાંતર લખાઈ જાય ત્યારબાદ સારા અક્ષરે સ્વાધ્યાય જે છે એ લખી અને પ્રશ્નોના જવાબની તૈયારી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.